જય ગિરનારી જુનાગઢ લીલી પરિક્રમાનો પ્રથમ પડાવ એટલે કે ઈટવા ઘોડી જે ઝીણા બાવાની મઢી કહેવાય છે, ઝીણા બાવાની ઘોડી કહેવાય છે, ત્યાં સુધી હું પહોંચી ગયો છું। મારી પાછળ આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છું, જાણે કીડિયારું ઉભરાણું હોય તે રીતના દ્રશ્યો મોટી સંખ્યામાં જે ભક્તો છે તે પરિક્રમા કરવા આવી પહોંચ્યા છે, પોતાના માલ સામાન સાથે આવે છે, જંગલમાં વનભોજન પણ કરતા હોય છે। ત્યારે હાલ અત્યારે અમે આ પ્રથમ પડાવ છે તે પૂર્ણ કર્યો છે। મારી સાથે દાદા મળી ગયા છે, આપણે દાદા સાથે સીધી વાત કરીશું। દાદા જય ગિરનારી। જય ગિરનારી। કયું ગામ? ગામ નાંદુરી, લાલપુર તાલુકો, જામનગર જિલ્લો। શું નામ રાખ્યા દાદા? અર્જુન અમીર નાંદુરી કરંગિયા। દાદા પરિક્રમામાં આપ આવ્યા છો, દર વર્ષે આવો છો કે આ પ્રથમ છે? ના, આ દર વર્ષે। દર વર્ષે આવો છો? હા। કેટલામી પરિક્રમા તમારી? એટલે આ ત્રીજી છે મારે। હા, એટલે આમ દર વર્ષે ને કોઈ એમ દર વર્ષે આવો છો, આ ત્રીજી પરિક્રમા છે। હા। દાદા પહેલાની જે પરિક્રમા અને અત્યારમાં તમને શું તફાવત લાગે છે? અટાણે ફરક બહુ દેખાય। પ્રથમ ને છે ને જે મોટી ઉંમરના માણસ જતા બહુ આવું બહુ ઓછું નહીં અને એટલું માણસ ન થતું। હવે તો વર્ષે વર્ષ વધારે થાય એમ। જેમ જેમ વર્ષ જતા હતા એમ માણસો વધતા જાય એમ। પેલા કેવી રીતે પરિક્રમા થતી દાદા? હા, સાદી રીતે લોટ ને બધું ખીચડી લઈ જાય, રાંધીને ખાતા, ત્રણ રાતું રહેતા। અત્યારે છે ને નાની છે ને બધા એક જ એકનો ડુંગર ફરીને 36 કિલોમીટર થાય, પણ કાયદેસર નો પરિક્રમા કમ દીધું। કાયદેસરનું જે મહત્વ જે છે એ 3 દિવસનું છે। અને અત્યારે જ આ મારી જેવડા જોવાનિયા હોય સવારે જાય સાંજે પાછા આવતા રહીએ। કેટલા પડાવ હોય છે અંદર? પડાવવાની ત્રીજી બાવન મઢી આવે। હા, પછી ઓલું આપણે ઝીણા બાવન મઢી પછી કેવા આવે? ઝીણા બાવન મઢી। હા, હા, માર્વલ ને પછી બોરદેવી, એટલે 3 રાત રહેતા। એક રાતે ઝીણા બાવન મઢી રાત, એક બીજી રાત બોરવેલ અને ત્રીજી વાં। તમે કેટલા દિવસે આ યાત્રા પૂર્ણ કરો છો? અમારે 2-3 ત્રીજે દી ઉતરી જાય। કેટલા લોકો આવ્યા છો તમે? અમે 4 લોકો। 4 લોકો આવ્યા। હા। અને બધું જમવાની સાદું સીધું બધું અંદર લઈને જાઓ કે? ના, હા, ભેગું બધું ભેગું, એટલે ત્યાં અંદર બનાવવાનું? હા, અંદર બનાવી ભેગું લઈ લઈએ। તમે પણ દર વર્ષે આવો છો? હા, મેં તો 5 વર્ષથી આવું છું। 5 વર્ષ? અમે 2 ભાઈ જ છીએ। બરોબર। અમે 3 વર્ષથી બે ભાઈ ભેગા આવે છે જામનગર જિલ્લા લાલપુર તાલુકામાંથી। એટલે 5 ઘોડે છે, પણ આ વર્ષે થોડી ટ્રાફિક ઓછી છે। ગયા વર્ષની જેમ થોડીક દુર્ઘટના બની હતી, એના કારણે થોડોક આ વર્ષે તફાવત છે। ટ્રાફિક ઓછું છે? હા, ઓછી છે આ વર્ષે થોડીક। પછી આ વર્ષે આગળના દિવસે વધારે ટ્રાફિક થઈ ગઈ હતી। 11 નું મોસમ છે, ઓછું છે। પાછું માંડવીના અને બધા કપાસના કામ ચાલુ છે, માંડવીના કામ થોડા હાલે છે। કાકા આમ આપણે હું તો આ પ્રથમ વાર આવ્યો છું પરિક્રમામાં, મારે તમારી પાસે એ જાણવું છે કે આનું આ મહત્વ શું છે આ પરિક્રમાનું? 33 કરોડ દેવનો વાસ છે ગિરનારની અંદર। 33 કરોડ દેવનો વાસ છે, એની અંદર તમે ફરતી કોરા પરિક્રમા કરો તો જિંદગીમાં 2 પરિક્રમા તો ફરજિયાત કરવી જોઈએ। હવે તો વધારે કરવાની ને 2 તો કરવી જોઈએ એમ। અત્યારે આ જે જુવાનીઓ પરિક્રમા કરે છે એ જોતા આમ તમને કેવું લાગે? આમ એટલે એ જોતા બહુ ઓલું લાગે છે। જુવાનીઓ કરે છે ને અમુક, એટલે અમુક વસ્તુ ન કરવાનું કરો તો અમુક લૂંટફાટ થાય છે, ઓલું ચોરી બધું સાવચેત રાખવા જેવું। પ્રથમ એવું કઈ ને સાવચેત રાખવા જેવું, બિંદાસ થી તમે સુઈ જાવ, કોઈ કીડી મકોડી તમને જોવા ન મળતું। અને અત્યારે થોડુંક આ પરિવર્તન આ બધું માણસો ઓલા બધા ઈંડ્યા એટલે થોડુંક ધ્યાન રાખવું પડે ભાઈ। અને અમે તે ગયા વર્ષે કોઈ બાળકીને દીપડો લઈ ગયો? હા, દીપડો બીજા એ 2 જરૂર હોય એના ઠોરિયા કાઢી લીધા હતા, 2 ભાન કરીને। એટલે આમાં હવે થાય નકર ન થતું કોઈ વસ્તુ। આજે પણ કાકા તમને ખ્યાલ ન હોય કે આજે 2 લોકોને હાર્ટ એટેક નો હુમલો આવ્યો છે? હા, એ રાજકોટ થી આવતા હતા પરિક્રમા કરતા કરતા। હા, એ તો થાય છે, એ તો હું છે, એ તો કુદરતી વન્ય પ્રાણી નકર આ ગિરનારમાં સિંહ દીપડા લોકોનો કોઈ હિંસા ન કરતા ના, કોઈ નહીં હિંસા। હવે આ થોડુંક એવું થયું એટલે હવે આ પછી થોડુંક નકર 11 ના તુલસી વિવાહ થઈ જાય
બંદૂકનો ભડાકો કર્યા પછી ગેટ ખુલતો હા. અને હવે વેલો ખોલવો પડે કારણ કે આ માણસ માત્ર નથી ભવનાથમાં. હવે આગળની જેમ શ્રદ્ધાથી જેટલી હતી એટલી હા સરદાર નથી અટલા બધા ઓમ રંગ તળિયા ઓમાં વધારે આવી જાય. આમે ત્યાં મહત્વ તો આજથી જ છે ને પ્રારંભ તો આ હા 11 થી 11 થી 11 ભગવાનને તુલસી વિવાહ થઈ જાય પછી બંદૂકનો ભડાકો અવાજ કર્યા પછી ગેટ ખુલતો. અને આ તો કાલથી શરૂઆત કાલથી શરૂઆત થઈ ગઈ. પબ્લિક ક્યાં હમાતું નથી. હમાતું નહીં ગેટમાં બાઈ નહીં વેલો ખોલી નાખે ગેટ. કાયદેસર 11 થી જ પરિક્રમા ઉઠે એમ. આભાર, તમે મારી સાથે વાત કરી તે પ્રમાણે હાલ પરિક્રમાનો આ પ્રથમ પડાવ હાલ અમે પૂર્ણ કર્યો છે ને જે પ્રમાણે દાદાએ જે વાત કરી તે પ્રમાણે જો વાત કરવામાં આવે તો આ વર્ષે ગયા વર્ષ કરતાં પબ્લિક જે છે તે ઓછું હોય તેવું કે કાકા કહી રહ્યા છે, પરંતુ ખાસ તો લોકો છે મોટી સંખ્યામાં અહીંયા આવતા હોય છે, મોટી સંખ્યામાં લોકો પરિક્રમાનો લાહો લેતા હોય છે.